જગતમાં મેલડી એક ઈ દેવું છે સાહેબ, આજ સુધી કોઈની થઈ નથી અને કોઈની થવાની નથી સાહેબ. થવાની બાપુ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. હારાવાળાનું ગાડું હોય ને સાહેબ, ત્યાં તો હવ હગા થાય, બંગલો ભાળીને મામા હવ મહેમાન થાય, ઝૂંપડે કોઈ મહેમાન નો થાય. ભાંગતી રાત છે ને, મજા આવશે. હવે જ પ્રોગ્રામ ની મજા આવશે સાચી. બંગલા વાળો હોય છે ને સાહેબ, ત્યાં હો મહેમાન થાય છે, હાંજ પડે ને 10 લીટર દૂધની ચા થતી છે. પણ ગામના શેવાડે કદાચ સાજલ સાપરું બાંધીને બેઠો હોય છે ને સાહેબ, 1 ટકનું એના ઘરમાં અનાજ નહીં હોય, ત્યાં કોઈ મહેમાન નહીં થાય. હોય એકાદો મરદ માણા નીકળે સાહેબ, હોય એકાદો મરદ નીકળે કે સાજલ સાપરે મારે હગું થવું, ભલે ટકનું લાવીને ટકનું ખાય છે. બાકી તો અત્યારે બધા બંગલા જ ગોતે છે, જમીન છે, ગાડીઓ. સાહેબ બંગલા વાળાની તો બાપુ ખબર નથી, પણ સાજલ સાપરે છે ને લોકો ને સાહેબ, ભલે જાહેર ન હોય પણ જાય તો ન્યા પડ્યું હોય સાહેબ, તો ન્યા પડ્યું હોય સાહેબ. મારા સાજલ સાપરાનો મરમો હો મહેમાન બને બને, મારી મેલડી મારી માયાળું બને બને. જગતમાં કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. માને એની માં છે. તમારા કુળમાં નો હોય, તમારા મોહાળમાં નો હોય, કોઈ દાડો મેલડીનું નામ ભલે નો લીધું હોય, પણ કદાચ હાચા ભાવથી સાહેબ જેથી ભીડ પડે ને તેથી આપની સામું જોઈને કહ્યું કે આવજે મેલડી, એ રાતે 12 ના ટકોરે પારકા પોતાના નો કરી લે તો મારી જોગમાં આયા મેલડી, મારી જોગમાં આયા મેલડી. સાહેબ પારકા પોતાના કરી લે. એને તો એને નમે એને ગમે છે. આપણા મોહાળમાં મેલડી ન હોય, આપણા કુળમાં મેલડી ન હોય, કોઈ દી આપણે મેલડીનું નામ ન લીધું હોય, પણ જે દી આ પાડા 5 મણની કાયા ઢળી જશે ને, 5.5 મણની આપણી કાયા ઢળી જશે ને, એટલે કરગઠડી આપણી જે નનામી બધા હોય 4 નાળિયેર બંધ છે. અને ગામના ઝાપામાં લઈ જઈને ઉતારીને 4 નાળિયેરી મેલડીને દેશે. એ મર્યા પછી જો આ કાયા એને જ હોંપવાની હોય તો જીવતા એકવાર હોંપી તો જો મારા વાલીડા. 6 મહિનામાં જિંદગી નો બદલી નાખે તો મેલડી નો હોય, બદલી નાખે તો મેલડી નો હોય. મારા સુખ નો સંગાતી, મારા દુઃખ નો ભાગ્યો બને. મારી જીરો માંથી હીરો બનાવે, એ બનાવે બનાવે, મારી મેલડી બનાવે માંથી હીરો બનાવે. હીરો માંથી હીરો બનાવે સાહેબ. એમાં કઈ એના હવન નથી કરવા પડતા, કે એનું કઈ બીજું આવતું નથી, પણ જેવા છો એવા એને તો કયો. હું તો કાયમ બોલું છું સાહેબ, હજારોની ભીડમાં રોજ બેઠો રોજ બોલું છું. તમારા પરિવાર પાસે ખોટું બોલાય જ નહીં, પણ કદાચ એની પાસે બોલો. તમારા માવતર પાસે ખોટું ન બોલાય, પણ એની પાસે બોલો. તમારા ભાઈઓ પાસે ખોટું બોલો,
એ સાહેબ છોડો, તમારી અર્ધાંગના જે હોય, તમારી પત્ની હોય, તમારી વાઈફ હોય, એની પાસે કદાચ ખોટું બોલાય. સાહેબ જે વાતો ભાઈને નો કહેવાય, ભાઈબંધને નો કહેવાય, માવતરને નો કહેવાય, આપણે કોઈ નો કહીએ કે ને સાહેબ, તો કદાચ ગામના જાપાની માલપા જાપાના ખીલમાં બેઠી હોય ને સાહેબ, ધૂળનો ધડીમલો લઈને, ભલે કોઈ દે ન ગયા હોય, પણ એકવાર એને કહીને નીકળી તો જાજો. એકવાર સાહેબ એના કાનની માલપા કોઈને નો કરાય વાત એને કરીને નીકળી જાજો ને કદાચ 3.5 દી માથેલી જાય ને ચોથે દી તમારે ઘેર ધક્કો ન ખાય તો જાપાના ખીલમાં મેલડી. મારો હાથો હંગાથી, મારો સુખ દુઃખ નો ભાગ્યો, મારો હાથો હંગાથી બન મરતી. મારે લીલાને બહુ ગમે હું બોલું એ. જગતમાં સાહેબ આવડે નો આવડે, મુના મામા મારો બધો ઘરનો ડાયરો છે, મારું મોહાળ બેઠું છે સાહેબ. જગતના ચોકની માલિપા સાહેબ માણસને પ્રેમ કરતા આવડે નો આવડે. હું તો બે મારા ચેલા છે, હું એનો ગુરુ છું, પણ ઈ બેને ઈ જ શીખવાડ્યું એમ. હારા કપડા પહેરીને સાહેબ એની સામે ઉભા રહીને એકવાર પૂછજો કે મારી કેવો લાગુ છું. કાયમ દી ઉગે ને, હારા કપડા પહેરી અને ફોટો પાડીને અથવા તો એમને એની સામે ઉભા રહીજો કે મારી કેવો લાગુ છું, હારો લાગુ છું. નવા કપડા પહેરીને ફોટો પાડીને વોટ્સએપમાં મોકલીને સામેવાળાને પૂછવું એ કરતા આને એકવાર પૂછી જોજો ને 6 મહિના મહેનત કરજો, 7મા મહિને જવાબ મળશે સાહેબ. અને દુનિયાને પ્રેમ હું કરવો સાહેબ, એકવાર મેલડીના નામને પ્રેમ કરી જવો, દુનિયા આપોઆપ તમને પ્રેમ કરતી છે, આપોઆપ તમને પ્રેમ કરતી થઈ જાય. માતાજી મેલડી મેલડી મારી દેવી મેલડી મેલડી. કદાચ મેલડીના વાત ઉપર વિપુલભાઈ બોલવા બેહો ને કાલ સાંજ સુધી ખૂટે નહીં મારી પાસે. એટલી બધી એની કૃપા, વાતો એટલી બધી એની પડી છે. પણ સાહેબ મૂળ કહેવાનો મારો હેતુ એ છે, ભરોસામાં ભગવતી છે, વિશ્વાસમાં દેવ છે. આપણને એ ખબર હોવી જોઈએ કે આપણું ક્યાં છે. છે ભેખના દીકરા તરીકે ટકોરી કરું છું સાહેબ. આજે ધૂળનો ધડીમલો છે ને અહીંયા માતા ચામુંડનો, એ કઈ કૃપા છે તો ચાંદી અને હોના એ માતા બેઠી છે, પણ એ ધૂળનો ધડીમલો છે. જેથી ભીડ પડે ને સાહેબ તેથી બહાર ડોટું નો કાઢતા એકવાર મોઢે ધક્કો ખાઈ જાયજો, તમારી સાઉન્ડ ઘર સુધી ધક્કો ખાહે ખાહે. કહેવાનો મારો હેતુ ઈ છે સાહેબ, દુનિયામાં ગમે ને કદાચ મારી પાસે જોવડાવવા આવશો કે અમે તો કરતા જ નથી, ના જ પડી દઈ ફોનમાં, ભાઈ જોવાનું કામ જ નથી કરતા. પણ આ તો દાખલો આપું છું, કદાચ મારી પાસે આવો ભવદીપભાઈ પાસે, નિલેશભાઈ પાસે, ગમે એની પાસે તમે જોવડાવવા, ગમે ભુવા પાસે જાઓ, ગમે એની પાસે જાઓ, વિનંતી માફ કરજો સાહેબ. સાહેબ એ માતા 5-15 દી તમારી ત્યાં દાડી આવશે, એની દાડી લઈને પાછી આના મોઢે હોઈ જશે. પણ અહીંયા જે આપણા વડવા બેહાડીને ગયા ને સાહેબ, 72 પેઢીનો વ્યવહાર છે. મારે પૂંજવાની છે, તમારે પૂંજવાની છે, ને હવે આવનારી પેઢીને પૂંજવાની છે સાહેબ. એની વગર આપણો ઉતાર નથી સાહેબ. નગર આ બધા ભણેલા ગણેલા છે, ગ્રેજ્યુએટ છે, બધા બધી ખબર પડે છે, સાયન્સની કોમર્સ બધી ખબર પડે સાહેબ. આ એમના મુંબઈ છે થકા ખાય છે, 10 લાખ રૂપિયા ખર્ચો. સમજવા જેવી ટકોર છે. ત્યારે આમાં બધું બહુ આવે છે. ત્યારે ઘણા ઉપાડો લીધો છે કે માતાજી નથી, ના છે, ઓયલું છે, પેલું છે, ઘણું બધું. આ બધા ઠેકડા હોવાની રીતે હો મારે છે. આપણને કોઈ વાંધો નથી, કોઈનો વિરોધ નથી.
મારા એક વડીલ પાસે મેં સાંભળેલી વાત, મારા એક વડીલ પાસે સાંભળેલી વાત કે માતાજીનો ભૂવો કેવો હોય, માતાનો ભૂવો કેવો હોય, માતા કેવું હોય. આપણા 100 ઘર હોય, 200 ઘર હોય, 500 ઘર હોય કે 1000 ઘર હોય, એ 5000 ઘર હોય કે 200-500 જે ઘર હોય, એક ઘરે બહાર ન રવા દે અને એક પછેડીએ એક હાંડલે બધાને બેહાડી અને આઠમ ને દી માતાને લાપસી ને કોળિયો જમાડે ની ભૂવો બાકી જીવતો મુવો. અને એ સાહેબ આપણા 100 ઘર હોય ને, કદાચ કરોડોના બિઝનેસ હોય, 12 મહિના દુનિયામાં મન ફાવીને રહ્યો સાહેબ. અમેરિકા વિયા જાવ, લંડન વિયા જાવ, દુબઈ વિયા જાવ, મુંબઈ વિયા જાવ, મજા આવીને રહ્યો સાહેબ. પણ 12 મહિનામાં આહો મહિનાના માતાજીના નવલા નોરતા આવે ને તે આઠમનો દાડોની 12 કલાક સાહેબ આપણા મોઢે આવીને 12 કલાક ભાઈઓના થઈને માતાના થઈને 12 કલાક ફાળવી દો ને, એ સાહેબ કદાચ મુંબઈ રહેતા હોય ને તો ન્યાય 12 મહિના ધ્યાન રાખવા અહીંથી ચામુંડ ધક્કો ન ખાય તો આપણે એમ નામ નથી મંડાતી. કાંઈક આઈ ભજન હોય એના નામનું કાંઈક રટાણું હોય તઈ મંડાઈ જાય છે. મને યાદી કરી હતી ને કે વિપુલભાઈ નો અમુક થોડા વર્ષો પહેલા સમય એવો બહુ ખરાબ હતો અને એક એવી આફત જ એવી આવી પડી હતી. બેનની પણ હાજરી છે, હેતલબેનની. આફત જ એવી આવી પડી હતી કે કોઈ કાળે ઉધાર નહોતો ને તેથી બે માણા હેતલબેન અને વિપુલભાઈ મુંબઈ થી અહીં ભુવા દાદાને ફોન કર્યો અને ચૈત્ર મહિનાના નોરતા ચાલુ હતા. આમાલી ઉગરવી એમ નથી સાહેબ. તેથી કદાચ પાલકની માલપાથી મારી ચામુંડાએ જવાબ દીધો છે કે મારો છે, કદાચ મારું છોડવો છે, મારું જાડવું છે ને જાડવે કદાચ જો ડાળ ને કપાવા દઉં તેથી તો અહીંયા એ પડવાના પાદરની માલિપા મને લાપસીનો કોળિયો ચામુંડાનો હરામ સાહેબ. હાવ એમ નામ નથી બોલતો. માતાજીના નોરતા ચાલુ હતા અને માતાનો બોલ નીકળી ગયો હતો કે આઠમ પહેલા કદાચ જોઈ તારી આફતનો અમર પિયાલો કરીને પી ન જાવ તેથી તો ગોહિલના પાલકની માલિકાનું ચામુંડા હારું લગાડવા નથી કહેતો સાહેબ, પણ આ વાતના સાક્ષી હેતલબેન અને વિપુલભાઈ અહીંયા છે. આઠમ પહેલા મારી માતાજી ચામુંડા એ આફતમાંથી ઉગારી લીધા હતા મુંબઈમાં સાહેબ. મારી પાસે આખું લીસ્ટ છે સાહેબ, વાંચવા બેહું તો ઘણું બધું નીકળશે. મૂળ મારો કહેવાનો હેતુ એ છે સાહેબ કે અહીં જો ભાવના હોય ને અહીંયા જે હમણાં એક સ્ટેન્ડિંગ બહુ હાલે છે કે માતાના થવું હોય ને, અહીંથી માતાનું થવું હોય ને સાહેબ તો પહેલા તો ભાઈઓ પ્રત્યેનું જે ઝેર હોય ને કાઢી નાખવું પડે છે. ભાઈઓ પ્રત્યેનું ઝેર હોય ને આયલી કાઢી નાખવું પડે. આપણી એક કહેવત છે સાહેબ, લોહીનો નહીં કોઈનો નહીં જગતમાં સાહેબ, કોઈનો નહીં જગતમાં. મને આ પરગણાની ખબર નથી પણ અમારા પરગણામાં રવિવારનો દાડો હોય કે મંગળવારનો દાડો હોય એટલે મેલડીમાનું મંદિર હોય ને અમારે મેલડીના નામના તાવા મુકાય સાહેબ. માતાજી મેલડીના નામના તાવા મુકાય. તમારા બાજુ થાય છે તાવો માતાજીનો? અમારી બાજુ મેલડીનો તાવો થાય સાહેબ. અમારા ભાવનગર પરગણામાં ક્યારેક આવો ને તો દર્શન કરવા આવજો. રવિવાર મંગળવાર હોય અમારે ત્યાં રામપરાના ભૂરિયા ઓડવાળી મેલડી કહેવાય, કાળિયા બીડવાળી કહેવાય, કાળિયાના કાળુ કટારિયાની મેલડી કહેવાય, ભૂતિયા હરવાળી મેલડી કહેવાય, ઉગતા પોરની મેલડી કહેવાય, શિહોરમાં અમારે તજલવાની મેલડી કહેવાય, હલુ ગાંડીની મેલડી કહેવાય, નુરભાઈ અજામની મેલડી કહેવાય, ગોંજરાવાળી ઓટાવાળી. અમારે માતાજી મેલડીનો તાવો મંડાય. તાવો એટલે માતાજીનો માટીનો અવડો તાવો હોય, એની માલ પર હવા પાલી નો હોય, હવા શેર નો હોય, અઢી પાલી નો હોય, કોઈને મણ નો હોય, કોઈને હવા મણ નો હોય. જેવી જેની ભાવના, જેવી જેની માનતા. તાવો માટીનો લાવે, તાવો માતાજીનો મંડાય. તાવાની હેઠે ચૂલ બનાવવામાં આવે, ચૂલમાં નીચે અગ્નિ પ્રગટાવવામાં આવે ને એની અંદર તેલ નાખવામાં આવે. તેલ નાખીને તેલ હુંફાળા મારવા મળે ને પછી ઘઉંના લોટની પૂરીઓ બનાવી. માતાજીની પૂરીઓ આપણે ઘરે રસોડામાં બનાવી એટલે પૂરીઓ કહેવાય પણ એને હુંવાળી કહેવાય. માતાજીની હુંવાળી બનાવી અને માતાજી મેલડીના તાવાની માલી પર જબોળી અને બારી કાઢવાની સાહેબ. અંદર મૂકીને બારી કાઢવાની, હાથે હાથે કાઢવાની હોય છે.
પછી એમાં 100 મહિનાનું છોકરું લઈ આવો, એની પાસે કદાચ ઉકળતા તેલમાં હાથ નખાવો, કે કદાચ 100 વર્ષના વડીલ દાદા હોય એને બોલાવીને એને ઈ તાવામાં હાથ નખાવો. આજની તારીખમાં એક પણ દાખલો એવો મેલડીનો નથી કે મેલડીનો તાવો મંડાણો હોય એમાં કોઈ હાથ નાખ્યો જળોળો પરફોલો પડ્યો છે. બાકી ઘરે બહેનોને પૂછી જોજો, ઘરે બહેનોને પૂછી જોજો, પૂરીયું તળવા માટે તેલ ગરમ થઈ જાય પછી એના આંગળી અડી ગયું એટલે હાથમાં જળોળો પરફોલો પડી જાય, હાથમાં જળોળો પરફોલો પડી જાય. પણ મેલડીના નામનો તાવો મંડાય, 1.5 મણનો હોય તોય ભલે, 5.5 મણનો હોય તોય ભલે, હાથે હાથે પૂરીઓ કાઢી જાવ પૂરો થાય ક્યાં સુધી. એ હાથમાં ક્યાંય ડાઘ પડવા દે તો જગતના ચોકની માલપા મેલડી નો હોય. સાહેબ એવો તાવો એક દી ધોળકાના મત ચોકની માલપા મંડાણો થયો. જે તે સમયે સાહેબ ધોળકાની જગ્યાની માથે મહમદશાહ બેગડાનું રાજ હતું. ઈ રાજની માલિપા ધોળકાના મત ચોકની માલિપા માતાજી મેલડીનો તાવો મંડાણો હતો. આજુબાજુના પરગણાના બધાય માતાજી ભુવાજીને ભેગા કર્યા હતા. જે મેલડીનો ભુવો હોય માતાજી અહીં તમે ભુવાજી કહો એમ ભુવો કેવી માતાજીનું બાનું જેની પાસે હોય એ બધા ભુવાને લેતા હોય, બધા ભુવાજીને ભેગા કરો. કા તો કે આજ મેલડીને જોવી છે. કોણ કે છે? ધોળકાનો ધણી મહમદશાહ બેગડો. ધોળકાનો જે રાજા છે, ધોળકાનો જે બાદશાહ છે, ઈ એવું કહે છે કે મેલડીને મારે જોવી છે. મેલડી કેવી? આ હિન્દુ ધર્મની માલિપા હિન્દુ બધા મેલડી મેલડી કરે છે, મારે મેલડી ના જોવી છે. મેલડી કેવી હોય પણ ધોળકાના મત શોકની માલિપા તેદી હવા મણિયો તાવો મંડાણો તો સાહેબ. હવા મણનો તાવો મંડાણો હતો સાહેબ. તેલ હુંફાળા મારતું હતું. ભાઈ થોડી વાર શાંતિ મારવાલા. હવામણ તેલ એટલે 20 કિલો માથે 250 ગ્રામ સાહેબ. આટલું તેલ હુંફાળા મારતું હતું. આજુબાજુના બધા ભુવાજી ગામના હતા ને એવા 300 ભુવાજીને ભેગા કર્યા હતા. અને મહમદશાહ બેગડાએ જરૂખે બેઠા બેઠા ઓર્ડર કર્યો કે જો તમારી પાસે મેલડી હોય, તમારી પાસે તમારી માતાજી આવતી હોય તો આ તાવો ઉફાળા મારે છે ને આ તાવાને પી જાવ, કે મારા રાજની માલિપા મેલડીને ધૂણતા બંધ થઈ જાવ. મારા રાજની માલિપા રહેતા હો ને તો મેલડી મુસાઈ મને બતાવો, આ તાવો પી જાવ. ઉફળતા તેલનો સેવાય, તેલ સિંહું અને સિંદોર. તાવાની માલિપા તેલ ઉફાળા મારે છે, સિંહું ઉફાળા મારે છે, ભેગો સિંદોરે નાખ્યો છે, ઈ ઉફાળા મારે છે. એને પી જાવ અને કા મારા રાજની માલિપાથી મેલડીને માનતા બંધ થઈ જાવ. સાહેબ તેથી 3 ભુવાને ભેગા કર્યા હતા, 300 ભુવાજીને ભેગા કર્યા હતા, પણ કોઈને આવેશ કેતા હોતાર નહોતો આવતો માતાજીનો. એમાં ભુવાજી ખોટા નહોતા સાહેબ, ભુવાજી ખોટા નહોતા, પણ એને ભરોહો નહોતો સાહેબ. એને ભરોહો ઘટતો તો અહીંયા અમારી મેલડી નહીં આવે, નહીં આવે. ઈ જમાનાના બેવડિયા ફદિયા આવતા. બેવડિયા ફદિયા કોઈ વડીલ બેઠા છે એને જોયા હશે કદાચ. બેવડિયા ફદિયા આવતા ને બેવડિયા ફદિયાનો ડામ દેતા ભુવાજીને. ચાલો આ ભુવો ખોટો એમ કરીને ડામ દઈ અને કાળ કોટડીની માલિપા પૂરો એમ 300 ભુવાને ધોળકાની કાળ કોટડી તેથી પૂર્યા હતા. 1 દી 2 દી 3 દી 4 દિવસના માથેલી વાણા જાય ને એટલે કોઈએ મહમદશાહ બેગડા ને રાજાને તેથી કાને અવાજ નાખ્યો કે આપણી બાજુનું અહીંયા શિયાવાડા ગામ છે. શિયાવાડા ગામ છે ને શિયાવાડાની માલિપા કોઈ કાનિયો જોગી કરીને રહેશે. માતાજી મેલડીનો ઉપાસક છે. કદાચ કાનિયાને લઈ આવો ને તોય તાવો પી જાય. રાજાનો હુકમ થયો કે જાઓ, 2 સિપાહીઓનો ઓર્ડર કર્યો કે જાવ કાનિયાને હાજર કરો. અહીંયા 2 સિપાહીઓ 4 ઘોડાની બગીલી બાગડદારમાં ક્યાં જાય? શિયાવાડાના પાદરની માલિપા આવે છે ને પાદરની માલિપા આવીને પૂછ્યું કાનિયો જોગી ક્યાં રહે? કાનિયો જોગી ક્યાં રહે? એટલે કોઈ ગામનો વડીલ માણસ હશે એને એડ્રેસ સરનામું આપ્યું કે અહીંથી આમ ગામના શિવાડે વ્યા જાવ. સાજલ સાપરું બાંધી અને ભગવતી જોગમાયા મેલડીનો ધૂળીનો ધડીમલો લઈને બેઠો હોય છે કાનિયો જોગી ફળિયામાં.
બે સિપાહીઓ ચાર ઘોડાની બગીલી બાગડતા રમા એમ કહેવાય કે ગામના સાજલ ઈ કાનિયા જોગીના સાજલ સાપરે શેવાડે આવે જાપલો ઉઘાડીને અવાજ કરે છે કાનિયો. હા બાપા બોલો ને. હાલ તને ધોળકાના ધણી મમદ શાહ બેગડાના તેડા આવ્યા છે, તને બોલાવે છે, તો મારો અપરાધ કઈ? રાજના તેડા હોય મારા માટે મારો કઈ અપરાધ થઈ ગયો? તો કે નહીં, તારો કઈ અપરાધ નથી. તો કઈ મારાથી કઈ ગુનો થઈ ગયો? નહીં, તારાથી કઈ ગુનોય નથી થયો. તો ધોળકાના ધણીને બોલાવવાનું કારણ શું? મને સિપાહીઓ વાત કરે છે કે મત ચોકની માલિપા હવા મણનો તાવો મૂક્યો છે, 300 ભુવાને ભેગા કર્યા છે, કોઈને માતાજી નથી આવતો, અને ધોળકાના ધણીને મેલડી જોવી છે કે મેલડી કેવી હોય. ધોળકાના ધણીને મેલડી જોવી છે, મેલડી કેવી હોય. એવામાં કોઈએ કીધું છે કે તું મેલડીનો ભૂવો છો, મેલડીનો બાનાદારી છો, મેલડી તારી પાસે આવે છે, તો હાલ તારી મેલડી કેવી છે એ રાજાને બતાવી. બાપ તેથી કાનિયો જોગી સાહેબી નાનો એવો ધૂળનો ધડીમલો, કેમ શાંતિ દાદા તેથી મેલડી માનું 5 ઈંટોનું નાનું એવું ડેરું બનાવ્યું હતું ને, ડેરું એવું નાનું એવું ધૂળનો ધડીમલો હતો ને, એ ધૂળના ધડીમલે કાનિયો જોગી બેઠો ને મેલડીની સામે હાથ જોડીને કીધું, માડી ધોળકાના ધણીના તેડા આવ્યા છે, તું કેમ તો જાવ, મને તારા નામનો ભરોસો છે માડી, આ તું કેમ મેલડી તો હું જાઉં. ઓલા સિપાહીઓને કીધું કે સિપાહીઓ તમે જાઓ, હું આવું છું, પણ જો મને મારી મેલડી રજા આપશે ને તો આવીશો, મારી મેલડી મને રજા નહીં આપે ને તો અહીંથી એક ડગલું નહીં પરું. બા તેથી કાનિયા જોગી ધૂળના ધડીમલે મારી મેલડીની પાસે રજા લેવા બેઠો ને માતાજી મેલડીની પાસે રજા માંગી. કઈ મારે નોધારાનો આધાર મારી જોગ માયા મેલડી, હે મારા વડવાનું પુનારથ મારી જોગ માયા, મારી ધૂળના ધડીમલા વાળી મેલડી કદાચ જો ધોળકાની માલી પાસે જવાની મને રજા દેતી હોય મળી, તો એક આ તાહળી લઉં છું ને, આ કાહાની તાહળી લઉં છું, આમાં દૂધ અને પાણી બે ભેગા કરીને નાખું છું, પણ મેલડી તારા ધૂળના ધડીમલે મૂકું ને, આ દૂધ અને પાણી બે જો મને નોખા પાડી દે ને તો હું માનું દુનિયાની માલિકો મને મેલડી રજા દીધી. મારી દૂધ અને પાણી બે ભેગા કરું છું, અને મેલડી જો અહીં નોખા પાડી દે ને તો મને એમ થાય કે મારી મેલડી આવીને મને રજા આપી જવાની. બા દૂધ અને પાણી એક તાહળીની માલિપા ભેગા કરીને માતાજી મેલડીની મોર ધોળીના ધડીમલે મૂકી. હો સાહેબ 5 મિનિટ બેહી જાવ, મારી સુરતા તૂટી જશે, પછી લઈ લો તમે તારે. દૂધ અને પાણીનું તાહળીની માલિપા ભેગું કરીને માતાજી મેલડીના ધૂળના ધડીમલે કાનિયો જોગી મૂકીને હામો હાથ જોડીને બેઠો કે માડી જોજે હો. આજે હિન્દુ ધર્મની માથે જગતના ચોકની માલિપા વાત એવી મંડાણી છે કે હિન્દુ ધર્મની માલિપા મેલડી હોય તો તાવાન પી જાય. મારી આજ સુધી તારી પાસે કાંઈ માંગ્યું નથી, ધન દોલત મેં નથી માંગી કોઈ દાડો, મને ધન દે, મને દોલત દે, મને મિલકત દે, એવું મેં કોઈ દી નથી માંગ્યું. મારી 300 ભુવાને જે કોળ કોટડીની માલિપા બેવડિયા ફદિયાનો ડામ દઈને તારા નામનું જેની પાસે કાકણ છે, કોકની પાસે ચાંદલો છે, કોકની પાસે ભરો છે, એને કાળ કોટડીની માલિપા પૂર્યા છે. મારી એને છોડાવવા જવા છે ને ધોળકાના ધણીને દેખાડવા જવું છે કે મેલડી કેવી હોય. મારી મને જવાની રજા દે. તેથી કાનિયો વિલાપ કરે ને મારી મેલડી હું સાંભળતી છે ધૂળના ધડીમલે. બાપ મારા રાખની જીવાયું જીવાયું મારી મેલડી મેલડી.
મારા રાખનું રતન મારી દેવી 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 મારા સાજલ સાપ રે મારો વિહામો વિહામો મારી મેલડી ક્યાં ગઈ મારા ગરીબની દેવી ક્યાં ગઈ ક્યાં ગઈ હે મારા ગરીબનું ધણી મારા ગરીબની દેવ હે મારી મેલડી ક્યાં ગઈ બાપ હે મારી મેલડી ક્યાં ગઈ બાપ સાહેબ ગરીબ માણસની દેવ છે કીધું ને કે મારી નમુડિયાની મૂડી મારી મેલડી ક્યાં ગઈ સાહેબ તેથી ધૂળના ધણીમ લઈને મેલપાથી તેથી ધણાટી વસૂટીને હવાવે તેની નાગણી બની રૂપિયા જવડી ફેણ માંડી રૂપિયા જવડી ફેણ માંડી અને મેલડી તેથી કાનિયા જોગીની સામે લટાકો દઈને બેઠી ગઈ મારા કાનિયા તારી તાહળી આય પડી દૂધ પાણીની પણ મેલડી તને રજા આપું છું જો સાંભળ મારી એક શરત છે દીકરા તને અભિમાન નો આવે તને ગમંડ નો આવે કારણ કે માણસની મેદની જોઈને જે અભિમાન આવે ને એ અભિમાન જો તારામાં નો આવે તને ગમંડ નો આવે તો ખાલી તાવડે જઈને આભની સામું જોઈને આવજે મેલડી આવજે મેલડી આવજે મેલડી એવું 3 વાર કરજે જો ત્રીજી હોકારે કદાય જોઈ તાવાની માલિપા હવા વેતની નાગણી બની લટાકો નો આપો તો મેલડી નો આપો તેથી મેલડીએ દૂધ પાણી તાહળીની માલિપા નોખા પાડ્યા કાનિયા જોગીને જવાની રજા આપીને કાનિયો જોગી શિયાવાડાના પાદરની માલિપાથી ધોળકાના પાદરની માલિપા આવે છે માણસની મેદની આમ ચારે કોર વળી ગઈ છે વચ્ચે તાવો ઉફાળા મારે છે ધોળકાનો ધણી પોતાના ઝરૂખે બેઠો છે કાનિયો જોગી ઠેઠ શેવાડે ઉભો રહ્યો ધોળકાના ધણી મહમદ શાહ બેગડાએ અવાજ કર્યો છે કોઈ જગતના ચોકની માલિપા ઉકળતો તાવો પી જાય નકર મારા રાજની માલિપાથી મેલડીને માનતા બચી એમને નૈયા બેહડજો વાંધો નહીં બેજો છે કોઈ જગતના ચોકની માલિપા કોઈ માતાજીનું બાલાદારી ભૂવો હોય કોઈ ભગતું હોય તો તાવાને પી જાય નકર મારા રાજની માલિપાથી મેલડીને માનતા બંધ થઈ જાય અને બહુ સાચી વાત છે સાહેબ કોઈ ઠેક પણ ઠેકાણે તમારા નજર કરવું નોટિસ કરી લેવું સાહેબ કોઈની હાસી થવાની હોય કોઈની મજાક ઉડાડવાની હોય કે કોઈની આબરૂ જવાની હોય ને તે માણસની મેદની બહુ ભેગી થાય જોવા માટે હમણાં ઓલાની આબરૂ પડે ને આપણે જોઈને દાંત કાઢીએ હમણાં ઓલાની આબરૂ પડે અને આપણે જોઈને દાંત કાઢીએ આ માટે માણસ બહુ ભેગું થાય ને તેથી ધોળકાના ચોકની માલિપા માણસની મેદની ભેગી થઈ ગઈ છે જોવા માટે હમણાં કોઈક ભુવાને લાવશે ભુવાને માતાજી નહીં આવે એટલે બેવડિયા ફદિયાનો ડામ દે આપણે દાંત કાઢશું ને એને કાળ કોટડીની માલિપા પૂરી દેવી વાતનો મજા આવે છે સાહેબ 2 મિનિટ ખાલી વાતની મજા જે છે હવે છે માતાજી મેલડી હું કરી દે ને સાહેબ આ છેલ્લો સાર વાતનો અહીં પીડ્યો છે કાનિયો જોગી માતાજી મેલડીનું નામ લઈ શિયાવાડાથી ધોળકા આવે માણસની મેદની ઊભી છે ને એમાં શિયાવાડે ઉભો રહ્યો ધોળકાના ધણી મહમદ શાહ બેગડાએ અવાજ કર્યો છે કોઈ મેલડીનો બાલાદારી કોઈ મેલડીનો ભગત તો આ તાવાને પી જાય નકર મેલડીને માનતા બંધ થઈ જાય
સાહેબ આવો હાકલો જરૂર કેલી છો ને કે શેવાડે ઊભો થયો ને ન્યાલી હાકલો માર્યો ખબા 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 કોણ છે ભાઈ? કાનિયા જોગીની હળમાય મેલડી બોલું છું બાપ. ક્યાં તો આમ માણસની માલી પાસે કેમ આમ કેડી પડે એમ સાહેબ, કેડી પડી ગઈ, બે બાજુ માણા વેચાઈ ગયું, વચમાં મારક થઈ ગયું. કાનિયા જોગી આભની હામું જોઈ અને મેલડીનું નામ લઈને રૂવાડે રૂવાડે મેલડી સડી એટલે ગડગડતી ડોટ મૂકી તાવે જઈને ઉભો રહ્યો. તાવા ઉફાળા મારે છે, તાવો ઉફાળા મારે છે. આભની હામું જોઈને કીધું કે આવજે ઓ મેલડી, આવજે ઓ મેલડી. રૂવાડે રૂવાડે છમ 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 રૂવાડા બેઠા થવા મળ્યા ને મેલડી સડી સાહેબ. ત્રીજી વાર એમ કીધું ને કે આવજે ઓ માડી. ક્યાં તો હવા વેતની નાગણી બનીની ઉકળતા તેલમાં મેલડીએ કાનિયાને હામી ધૂપ આપી. ખમા મારા કાનિયા તને વારી જાવ, ખમા બા. તને અભિમાન નથી આવ્યો, તને ગમન નથી આવ્યો. આ એક નહીં પણ આવા 51 તાવાય કદાચ કાનિયા ધૂપ માંડીને જો પિતા પાછી પડું તેદી કાનિયા તારી ભક્તિની મેલડી નો હોબા. અને સાહેબ તેદી ઈ તાવો ઉકળતો હતો ને તેલ સિંદોર અને સિંહોનો, ઈ કાનિયાએ મેલડીનું નામ લઈને મોઢે માંડ્યો. ઘટક 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 માણા પાણી પીવે ને એમ ઉકળતું તેલ તેદી મેલડી પીવા મળી હતી. ઉકળતું તેલ તેદી મેલડી પીવા મળી હતી ને સાહેબ. માણા કેમ ઓલો ગોવાળ કેમ સીમ શેઠે માલઢોર ચરાવતો હોય ને પોતાના કાંખમાં લાકડી રહી ગઈ હોય ને ભખદીને લાકડી હેઠી પડી જાય એમ માણા તેદી કાનિયા જોગીના પગમાં મીનું પડવા ભખો ભખ ભખો ભખ. ઝરૂખેથી હેઠો ઉતર્યો મોહમ્મદશાહ બેગડો ને જેમ લાકડી પડે ને એમ મેલડીના પગની માલિપા કાનિયા જોગીના પગની માલિપા પડ્યો. માડી કોઈ રીતે મેલડી તો મેં આ જોઈ લીધી પણ મેં કર્યો છે એ અપરાધ છે, મેં કર્યો એ ગુનો છે માડી. તેદી મેલડીએ કીધું કે તો તારા રાણીવાસની માલિપા હવે નજર કરાઈ જા, તારી બધી રાણીઓ ધૂણે છે ને બધી રાણીઓ મેલડી હોંકારા દઉં. હા ભલે મોહમ્મદશાહ બેગડા તારા ઘોડાહારની માલિપા નજર નાખ. તારા ઘોડા છે ને ઘોડાય બધાય ધૂણે છે, હાથી ખાણાની માલિપા હાથીડાય ધૂણે છે. એ તારા ધોળકાના કાંગરાઈ જો આજ નો ધૂણાવું તો કાનિયા જોગીની મેલડી નો હોવા. તેદી મેલડીએ ધોળકા ધૂણાવ્યું હો સાહેબ. કવિ જોગારામ કે સાહેબ એ ઘોડાની ગમ હાણું ધૂણે માં મેલડી, ઘોડાની ગમ હાણું ધૂણે માં મેલડી. એ આચીરે ખાણું ધૂણે માં મેલડી, આચીરે ખાણું ધૂણે માં મેલડી. આ મહેમાનોની મોજા, આ મહેમાનોની મોજા. અમરેલી હા એ રાજમાં રાણીયું ધૂણે માં મેલડી, રાજમાં રાણીયું ધૂણે માં મેલડી. સાહેબ તેથી મેલડીએ ધોળકા ધૂણાયું. ભાઈ થોડી વાર બેજો પછી લઈ લો નિરાતે. માતાજી જોગ માયા મેલડી આખું ધોળકા ધૂણાયું. વાતની મજા ઈ છે સાહેબ
કારણ કે જે વાત કરું છું ને ક્યારેક એ બાજુ જવાનું થાય તો જાજો દર્શન કરવા. ધોળકા સુધી ક્યારે જવાનું થાય ને તો જાજો. ધોળકાના ધણી મમદ શાહ બેગડાએ તેદી પગમાં લાકડી પડે ને એમ લાકડી પડીને માતાજી મેલડીની પાસે માફી માંગી કે માડી કોઈ રીતે મને છોડે છો, કોઈ રીતે માતાજી મેલડી મને છોડે છો, મને ખમા કહેશો. તેથી મેલડીએ કીધું ખમા કહું એક વાત ઉપર, એક શરત ઉપર. કઈ? કે તારી ધોળકાની મારી પાસે તારી મસ્જિદ છે ને જ્યાં તું નમાજ પડવા માટે જાશો, તો કા મસ્જિદની માથે મને મેલડીને હવે બેહાડ. મસ્જિદની માથે મને મેલડીને બેહાડ માડી. પછી તારા બેગડા હાંખના જેટલા મુસલમાન જેટલા મોમેડિયન આ મસ્જિદની માલિપા નમાજ પડવા આવે એટલે દરવાજે પગથિયે પછી ચડવાનું, પહેલા મને મેલડીને શરીફળ દેવાનું. પહેલા મને મેલડીને શરીફળ દેવાનું. શરીફળ દીધા વગર જેદી કોઈ નમાજ પડવા અંદર ગયો ને તેદી નાન્યા નો પસાડું તું કાનિયા જોગીની મેલડી. આજે પણ સાહેબ ધોળકા જાવ તો દર્શન કરવા જાજો. માતાજી મેલડી મસ્જિદની માથે બેઠા છે. એક બાજુ લીલી ને બીજી બાજુ લાલ મેલડીના નામની ધજા ફરકે છે. જગતમાં સાહેબ જેને જેને ભેટો મારી મેલડીના નામનો થઈ જાય ને, જેને જેને ભેટો મારી મેલડીના નામનો થઈ જાય સાહેબ, એની તો પેઢીયું મારી જોગમાયા મેલડી તારી દે. તેથી માતાજી મેલડીએ વચન આપ્યું તો મોહમ્મદ સાહેબ બેગડાને બેહાડ, અને માતાજીને બેહાડ્યા. આજની તારીખમાં માતાજી મેલડી હજી બેઠા છે. એટલા માટે કહેવાય છે સાહેબ, જગતના ચોકની માલિપા દુનિયાનો સાળો કરાય પણ મેલડીનો સાળો ન કરાય. દુનિયાનો સાળો કરાય પણ માતાજી મેલડીનો સાળો ન કરાય. સાહેબ એકના એક દીકરાના હમ ખવાય પણ દુનિયામાં જીવવું હોય તો મેલડીના ખોટા ઘાસા હમે ન ખવાય. મેલડીના ખાટા ખોટા કે હાચા હમ ન ખવાય છે. કારણ કે જીવતા માણા પાસે તો લે પણ મર્યા પછી કરગઠડીના 4 નાળિયેર જે નનામીના બંધ હોય ને 4 નાળિયેર ટીંગાતા હોય. ઘણા કે કોણ પણ ઈ મેલડી લે જાપાના ખીલમાં બેઠી. એ મર્યા પછી આ કાયા જો મેલડીને જ હોંપવાની હોય તો જીવતા એકવાર મેલડીને હોંપી તો જો મારા વાલીડા જિંદગી નો બનાવી દે તો મેલડી નો હોય બાપ. અને એટલા માટે મેલડી આવ્યા છે. અબોલ બાળકી છે, નનામી દેવ છે, મેલડી છે. એટલા માટે ભાવથી તાળીનો દાન. હે કાળી નાગણ રમે. આજ અહીંયા આ વિસ્તારમાં પહેલી વાર, આ રાજનગરમાં પહેલી વાર આવવાનું થયું છે ભૈલુભાઈ, બરોબર. પણ મૂળ મારું કાઠિયાવાડ ગોહિલવાડમાંથી આવું છું. મેલડી હું કહેવાય દર્શન કરવા હોય ક્યારેક અમારી ગોહિલવાડમાં ભૂલા પડજો. મેલડી અમારે જાળે પાળે બેઠી છે. પણ આ નરેશ દાદાના આંગણે આવો રૂડો અવસર ફૂલે વધાવ્યો છે મેલડીએ માંડવો. જો મેલડી આવ્યા હોય તો ટાઈટીનો માહોલ છે, મને ખબર છે. પણ આ તાળી પાડવામાં જે પાપ લાગે મને આપજો. સવારે ભાવનગર મારી હારે લેતો જઈશ પ્રોગ્રામ પૂરો કરીને. પણ તાળી પાડજો, નો પાડો પાડો હિના હમ છે. 2 હાથ ઉજા કરી ભાવથી. ડાક ના તાલે બધા હોય જેને હાથ આપ્યા હોય ને. હું નથી ભાળતો, મેલડી ભાળે સ્ટેટ છેડા હોતી. એ કાળી નાગણ રમે, કાળી નાગણ રમે, આતા મેલડી રમે, કાળી નાગણ રમે. હા તાળી તાલમાં, તાલમાં હું ડાક ઉપર તો રમાડીશ, તમે તાળીના તાલે મેલડી નહીં રમાડો. થઈ જાય તાળી. 2 હાથ ઉજા ભાવથી. હા તાળી, હા તાળી, એ તાળી, એ તાળી. બાપો બાપો બાપો. કાળી નાગણ રમે, આતા મેલડી રમે, કાળી નાગણ રમે, માતા મેલડી રમે. માં આ ભઈલું કાળી નાગણ રમે, માતા મેલડી રમે, કાળી નાગણ રમે, માતા મેલડી રમે. માં
વાજી ના કંડિયા લૂટ્યા રે મેલડી વાજી ના કંડિયા લૂટ્યા એમાં એ વાજી હામો વાદ માંજો રે મેલડી વાજી હામો વાદ માંજો માતાજી મેલડીની કૃપાથી મેલડીમાં ખૂબ આપ્યું છે. સોનાનો હુરજ કીધો ને એમ ઉગાડી દીધો છે. કાંઈ હતું નહીં તેથી સાહેબ માવાના નહોતા તેથી ગૌરાંગભાઈ પાસે માવાના નહોતા, પણ મેલડીની કૃપા થઈ ગઈ, મેલડીની દયાથી મેલડીએ ખૂબ દીધું છે. એટલા માટે હું તો દુનિયામાં રાજા થઈને ફરું, મેલડીમાં તારા રે ભરોસે. તો દુનિયા મહારાજા થઈને ફરો, મેલોડીમાં તારા રે ભરોસે. એ નથી બીક કોઈની મને આ જગતમાં, નથી બીક કોઈની મને આ જગતમાં, મેલોડીમાં તારા રે ભરોસે. પછી મારી મેલડી જેને ખમા બોલે બોલે એની જો કો તેરે પેઢિયું તારે તારે મારી દેવી મેલડી તારે મેલડી તારે. એના નામના દીવાના બન્યા હોય, એના નામના ગાંડા બન્યા હોય ને, ફોર વ્હીલ ના કાચ ઉપર કે ટુ વ્હીલ ના બોથા ઉપર કે હાથમાં મેલડી ના ટેટા પડાવે, મેલડી વાળું નથી થઈ જવાતું મારા વાળા. મેલડી વાળું થવું હોય ને તો સાહેબ આ હૃદયના ધબકારો જે ધબકે છે ને ત્યાં એકવાર મેલડી લખવું પડે કે મેલડી. અત્યારનો માણા ગજબ છે સાહેબ, અત્યારનો માણા ગજબ છે. રૂપિયા વાળા ને ઓરા કરે, ઓલા ગરીબ ને આઘા કરે. આપણને કોઈની ગાદીથી વાંધો નથી સર, હું જાહેરમાં બોલું છું, મને કોઈની ગાદીથી વાંધો નથી. કોકના દુઃખ ભાંગે છે, મરતો માણસ અહીંયા જાય તો જીવી જાય છે. આપણને કોઈથી કોઈ ભૂવાથી તકલીફ નથી સર. પણ આ વાળાને હોરા નો કરો ને ઓલાને આઘા નો કરો સાહેબ, બધાને એક સમાન બેહાડો. બોલો મારી મેલડી દેવી બોલો. રામ માડી રામ. વધાવો, તાળથી વધાવો મારી મેલડીને. માં જે કોઈ મળી ગોહિલ મેલડી ભરોસે 1000 રૂપિયા, 1001 ધન્યવાદ. આજ મારા બનાવેલા મન બનાવે, મન બનાવે, મન મેલડીને બનાવે, મન મેલડીને બનાવે.
મેલડી મારા નામ પર 300 રૂપિયા. એ મારી જોગ માયા હવા વેદની દશેલી કાળી નાગણી છે હાલી નો કહેવાય. સાહેબ એક નહીં મેલડી રમે છે ને એક ને 51 દાખલા મેલડીના દઈ આપો અહીંથી બોલી આપો. સાહેબ માણા ધારેલું કરે પણ મારી મેલડી વાળો અણધાર્યું કરે તો દુનિયાની માલિકા મારી જોગ માયા મેલડી હોતા. એ સાહેબ જગતના જોગની માલિકા એના થઈ જાય ને એના બની જાય પછી ઓશિયાળા આહુડા મારી મેલડી પડવાનો દે. થાવું પડે બરોબર. 12 નો ટકોરો છે. માતાજી મેલડી રમે છે મારી કાળી વેલીનો વ્યવહાર ભગવતી આવ્યા છે ત્યારે તાળીનો દાગ ભાવતી એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. આ તમારી તાળી એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. તાળી પાડે એટલે જ મેલોડીને માનવા વાળા છે, બીજા કોઈ નથી માનતા. માનતા હોય તાળી પાડે બાકી બીજા નો પાડે છે ભાવથી મેલોડીના નામે. એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. એ રાજ્ય 12 વાગે ને મારી મેલડી આવે. 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 આ મારુતિ નંદન મારી મેલડી આવે. મારી મેલડી આવે. મારી મેલડી આવે. જાગી જાગી ભુવા તારી માતા જાઉં. જાગી જાગી ભુવા તારી માતા જાઉં.